ગુનેગારો, ગુંડાઓ, લુખ્ખાઓ, મવાલીઓ કે અસામાજિક તત્વો છે તેમને ઠેકાણે કરવા માટે પોલીસ અધિકારી ધારે તો શું ન થઈ શકે તે દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો। કેમ કે જે પ્રકારે ગુનેગારો આ ઉધના અને લિંબાયતમાં બેફામ બન્યા હતા અને તેમને ઠેકાણે કરવા માટે હવે આ મહિલા આઈપીએસ અધિકારી પોતે મેદાને આવ્યા છે અને તે પોતે બાઇક પર પેટ્રોલિંગ કરી રહ્યા છે અને એક પછી એક આ લુખ્ખાઓને ઉઠાવી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતના કોઈ પણ થાણા વિસ્તારમાં રહેલો ગુંડો છે, લુક્કો છે, ટપોરી છે કે મૌવાલી છે તે ત્યાં સુધી મોટો નથી થતો જ્યાં સુધી તેને એ જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રહેલા કેટલાક પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ છે તેમની રહેમ નજર છે તે મળતી રહેતી હોય છે। કેમ કે ગુંડાને ખબર હોય છે કે તે કોઈ પણ પ્રકારનો ગુનો કરશે અને જ્યારે પોલીસ સ્ટેશન જશે તે સમયે તેના આ માય બાપ રહેલા પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ છે તે તેને બચાવી લેશે કે પછી તેને માર નહીં મારે કે પછી તેના ગોડફાધરો જે બહાર રહેતા હોય છે તે પણ આ પોલીસવાળાઓને ભલામણ કરી દેશે। પરંતુ જો સારો અને કડક અધિકારી હોય તો તે વિસ્તારમાં રહેલો કોઈ પણ ગુંડો કે લુખ્ખો છે તે કોઈનું નામ પણ ન લે, કેમ કે તેને ખબર છે કે જો તેણે કંઈ આડું અવળું કર્યું તો પછી આ પોલીસવાળા તેનો વારો પાડી દેશે। અને સુરતમાં પણ લિંબાયત અને ઉધના વિસ્તારમાં જે પ્રકારે ગુનેગારો બેફામ બન્યા છે તેમને ઠેકાણે કરવા માટે હવે આ મહિલા આઈપીએસ અધિકારી કાનન દેસાઈ પોતે મેદાને આવ્યા છે અને તે પોતાના વાહનમાં નહીં પરંતુ બાઇક પર પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તેમના સ્ટાફના સાથે તે અલગ અલગ હિસ્ટ્રી સીટરોના વિસ્તારમાં ફરી રહ્યા છે અને તેમને ઉઠાવી પણ રહ્યા છે। એકચ્યુઅલી રેગ્યુલર અમારું કોમ્બિંગ લિંબાયત અને ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં અમારું થતું જ હોય છે। દર શનિ રવિ અમે જે એક કરતાં વધારે શરીર સંબંધી ગુનાના આરોપીઓ છે એમને પણ લાવી અને એમની પૂછપરછ કરવી, એમના અટકાયતી પગલાં લેવા, જીપી એક્ટ 135 મુજબની જે કાર્યવાહી કરવાની હોય એ પણ કરાવતા હોઈએ છીએ। લેટ નાઇટના તમામ બજારો પણ અમે બંધ કરાવીએ છીએ અને આ કાર્યવાહી અત્યારે પણ અમે કન્ટિન્યુ જ કરીએ છીએ, જેમાં રાત્રે 11 વાગ્યા પછીના જે ખાણીપીણીના બજારો છે, જે ન્યુસન્સ અસામાજિક તત્વો ત્યાં બેસી રહેતા હોય છે એ લોકોને ત્યાંથી લઈ લેવા, ત્યાંથી એ લોકોને લઈ અને અટકાયતી પગલાં લેવા। છેલ્લા 2 દિવસમાં અમે લિંબાયતમાં અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્હીકલ ચેકિંગ 5:30 થી લઈ અને 9:30 સુધીનું અમારું વ્હીકલ ચેકિંગ હોય છે। 9:30 પછી 10ની આસપાસ 10 વાગ્યા પછી અમે જ્યારે 11 વાગે બજાર બંધ કરવા માટે જઈએ છીએ ત્યારે તમામ વિસ્તારમાં ખાણીપીણીના બજાર જે ન્યુસન્સ બેઠા હોય છે, જે અસામાજિક તત્વો બેસેલા હોય છે એ લોકોને અમે લોકો ત્યાંથી લઈ અને અટકાયતી પગલાં પણ લેતા હોઈએ છીએ। અને રાત્રે 11 વાગ્યાથી લઈ અને રાત્રે 1 વાગ્યા સુધીનું પણ અમારું પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલુ હોય છે। પેટ્રોલિંગમાં જે જગ્યા છે અને જે રોડ પહોળા છે ત્યાં અમે 4 વ્હીલરમાં પણ વ્હીકલ પેટ્રોલિંગ કરીએ છીએ અને જ્યાં ઇન્ટિરિયર છે કે જ્યાં લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો બેસી રહેતા હોય છે, જે લોકો પોતે ત્યાં ભયનો માહોલ ફેલાવે છે કે સામાન્ય માણસ ત્યાંથી નીકળી ના શકે અથવા તો પોતાની ત્યાં વર્ચસ્વ જમાવવા માટે થઈ અને પોતે જે નાના મોટી દાદાગીરી કરતા હોય છે ઇન્ટિરિયર વિસ્તારમાં, જેમ કે અમારું લિંબાયતનું અને ઉધનાના મીઠી ખાડીના વિસ્તાર છે, જે કેનાલ વિસ્તાર છે, પટેલનગર છે, ઉદ્યોગનગર છે, બીઆરસી ચોકીની જે અમુક ઇન્ટિરિયર જગ્યા છે, લિંબાયતનો જે અમારો મદીના મસ્જિદની અંદર અને મીઠી ખાડીનો વિસ્તાર છે, આંબાનગર છે, એ તમામ જગ્યાએ અમે 2 વ્હીલર પર પણ પોલીસ જાય છે અને અત્યારે અમારું પેટ્રોલિંગ કોન્સ્ટન્ટલી ચાલુ છે। મેડમ, પહેલી વખત કોઈ મહિલા અધિકારી બાઇક પર પેટ્રોલિંગ કરો છે, શું કારણ? બેઝિક પોલીસિંગ કરવું એ દરેક પોલીસ ઓફિસરની ફરજ છે અને એમાં મહિલા અધિકારી કે પોલીસ અધિકારી ન જોતા પોલીસ અધિકારી તરીકે અમે અત્યારે અમારી ફરજ બજાવી રહ્યા છીએ અને સંવેદનશીલ સમય ચાલી રહ્યો છે, સંવેદનશીલ અમારો વિસ્તાર છે, તો એ સમયે જે અમને પોલીસિંગ, બેઝિક પોલીસિંગના ભાગરૂપે અને અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ કરવા માટે અને સમાજમાં શાંતિ સ્થપાઈ રહે, સમાજના લોકોને, પ્રજા અને પોતે એક શાંતિનો અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય છે એવો એક વિશ્વાસ આવે અને એ વાતાવરણ અમે પૂરું પાડી શકીએ એ માટે જેટલું અમારે વોટ ટુ બી નીડેડના બેઝ ઉપર કામ કરવાનું છે એ અમે દિવસ રાત કામ કરી રહ્યા છીએ। આમ જે પ્રકારે આ મહિલા આઈપીએસ અધિકારી અત્યારે લિંબાયત ઉધનામાં પેટ્રોલિંગ કરવા નીકળ્યા છે તે સુરતમાં પણ ચર્ચાનો વિષય એટલે બન્યો છે કે ગુનેગારોનું માનવું હતું કે કેવળ કોઈ કોન્સ્ટેબલ આવી જશે કે પીઆઈ આવીને આંટો મારીને તેમની વાહનમાં નીકળી જશે, પરંતુ આ અધિકારી પોતે હવે બાઇક લઈને નીકળ્યા છે, સાંકડી ગલીઓમાં તે ફરી રહ્યા છે અને હિસ્ટ્રી સીટરોના ગઢ સુધી પણ તે પહોંચી રહ્યા છે અને તે કારણસર આ ગુનેગારો છે તે હવે ભાગદોડ મચાવી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।